હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારામાંથી ઘણા બધા ફ્રેન્ડ્સ મને ઓળખતા હશે અને ઘણા બધાને નહીં પણ ખબર હોય. તો આઈ એમ અ દીપ્તિ પટેલ, લાઇફસ્ટાઇલ એન્ડ હેલ્થ કોચ. I am a certified gold medalist health coach and we provide service of weight loss, weight gain, disease reverse, kids nourishment. આજે જે આપણે ટોપિક વિશે વાત કરવાના છીએ તે છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્લીપ, કે આપણા જીવનમાં સ્લીપનું શું ઇમ્પોર્ટન્સ છે. તો તેના વિશે વાત કરતા પહેલા આપણે દર વખતની જેમ એક ડાયરી અને પેન લઈને બેઠા છીએ તે જોઈ લઈએ. અને જો તમે ડાયરી પેન સાથે નોટ્સ બનાવવાની સાથે 100% પાર્ટિસિપેટ કરવાના હો તો કમેન્ટમાં આર લખજો, એટલે આપણે આપણા વેબિનારની શરૂઆત કરીએ. આપણે ડાયરી અને પેન સાથે બેસીશું કે જેથી આપણે અત્યારે કેવી સ્લીપ લઈએ છીએ તે પણ જોશું અને ડીપ સ્લીપ કોને કહેવાય તે પણ જોઈશું. જો તમે ડાયરી પેન સાથે રેડી હોવ તો વેબિનાર આપણે સ્ટાર્ટ કરીએ. કમેન્ટમાં આર લખજો અને બધાનું જ 100% પાર્ટિસિપેશન મને જોઈએ, તો જ આપણને લાઈવ વેબિનારમાં મજા આવશે. સરસ. વિધિબેન, અનિતાબેન, કૃપાલીબેન, વેલકમ ટુ ધ વેબિનાર. એન્ડ તમે બધા રેડી છો? આપણે વેબિનારની શરૂઆત કરીએ. સ્લીપ એવી વસ્તુ છે કે જેનું મહત્વ ખોરાક કરતાં પણ વધુ છે. એક દિવસ આપણને ખોરાક વગર ચાલી શકે, પણ એક દિવસ જો આપણી ઊંઘ સરખી ના થઈ હોય તો આપણને બધાને જ અનુભવ છે કે આપણી બોડીમાં આપણને રિલેક્સેશન નથી રાખતું, આપણને આરામ નથી લાગતો, આપણો મૂડ નથી આવતો. તો આપણને થોડી ઘણી તો ખબર જ છે કે સ્લીપનું આપણા જીવનમાં શું મહત્વ છે અને સ્લીપથી આપણા જે છે એ હોર્મોન્સ બેલેન્સ થાય છે, આપણી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્લીપ વિશે જોઈશું. મિલનભાઈ રેડી છે? વેલકમ ટુ કોમલબેન, ધૈર્ય તંતી, પલક નાકરાણી, વેલકમ. હવે સ્લીપ વિશે જોઈએ આપણે. તો સ્લીપના બે ટાઈપ છે. ફર્સ્ટ જોઈએ તો નોન રેપિડ આઈ મૂવમેન્ટ અને બીજું જોઈએ તો રેપિડ આઈ મૂવમેન્ટ. આપણે એને ખૂબ જ ઇઝી લેંગ્વેજમાં હું તમને સમજાવીશ કે જેથી તમને ખબર પડી જાય. આપણામાંથી મને લાગે છે ત્યાં સુધી 99% લોકોને આ શબ્દ ખબર નહીં હોય કે જે સ્લીપ છે એના બે ટાઈપ હોય છે, નોન રેપિડ આઈ મૂવમેન્ટ અને રેપિડ આઈ મૂવમેન્ટ. હવે પહેલાં આપણે જોઈએ તો નોન રેપિડ આઈ મૂવમેન્ટ. એનો પહેલાં છે લાઇટ સ્લીપ. હવે લાઇટ સ્લીપ કોને કહેવાય? તો લાઇટ સ્લીપ એવી છે કે કદાચ એ તમારી પણ હોઈ શકે અથવા તમે ઘણા બધા લોકોને એવી ઊંઘ કરતા જોતા હશો કે જે જાગતા પણ હોય અને ઊંઘતા પણ હોય. એવું હોય કે ઊંઘમાં પણ હંમેશા તેમનું મન જાગ્રત મન રહેતું હોય, એમ કે ગમે ત્યારે ઊંઘેલા હોય પણ તમે એને સહેજ બૂમ પાડો કે અવાજ કરો અથવા થોડો પણ અવાજ થાય તો એ તરત જ ઊભા થઈ જાય. એટલે એકદમ એની લાઇટ સ્લીપ કહેવાય. તો તમારામાંથી જો કોઈની પણ લાઇટ સ્લીપ હોય અથવા તમે કોઈ એવા લોકોને જોયા છે કે જેમની લાઇટ સ્લીપ હોય કે જે જાગ્રત મન સાથે જ સૂતા હોય, કે એમનું મન હંમેશા કામ કરતું હોય અને ઊંઘ પણ કરતા હોય, તો એવા લોકોને જો તમે જોયા હોય અથવા તમારી ઊંઘ એવી હોય તો તમે મી લખજો. જો તમારી ઊંઘ એવી હોય તો કમેન્ટમાં મી લખજો, ME. અને તમે કોઈ એવા લોકોને જોયા હોય કે જેમની લાઇટ સ્લીપ છે તો તમે LS લખજો. જયશ્રીબેન, સરસ. આજે તમને એનું ખરેખર સોલ્યુશન મળશે. સોનુબેન, તમને પણ સોલ્યુશન મળશે કે જ્યાં લાઇટ સ્લીપમાંથી તમે ડીપ સ્લીપમાં કેવી રીતે તમારી ઊંઘ કરી શકો છો. કૃપાલીબેન, મિલનભાઈ, સરસ. અનિતાબેન, ઘણા બધાની લાઇટ સ્લીપ છે. રિંકલબેન, LS, એટલે એમણે એવી ઊંઘ કરતા લોકોને જોયા છે. પલકબેન, ભાવનાબેનની લાઇટ સ્લીપ છે. તો લાઇટ સ્લીપ એટલે
કે હંમેશા એમનું મન જાગૃત હોય, એટલે ઇન્ટરનલ ઓર્ગન્સને આરામ મળે નહીં. એમની ઊંઘ થાય, ઊંઘેલા લાગે, પણ એમનું મન હંમેશા કામ કરતું હોય, એટલે એમનું જે બોડી છે એમાં એમને રિલેક્સેશન થતું નથી. એને આપણે લાઇટ સ્લીપ કહેશું. એ આપણી જે નોટ રેપિડ આઈ મૂવમેન્ટ છે એનો પહેલો પોઈન્ટ છે એ લાઇટ સ્લીપ. હવે એમાં સેકન્ડ પોઈન્ટ જોઈએ ને તો ડીપર લાઇટ સ્લીપ, કે જાગ્રત મન સાથેની ઊંઘ પણ થોડી કહેવાય ને કે થોડી ઊંઘ જે ખાલી લાઇટ સ્લીપ છે એના કરતાં થોડી વધુ આવે. એટલે લાઇટ સ્લીપની ઊંઘ કેવી છે કે ક્ષણવારમાં એ જાગી જાય. પણ જે ડીપર લાઇટ સ્લીપ છે ને એ 2 થી 3 કલાકની ઊંઘ કરે પછી એમને ઊંઘ આવતી નથી. ઘણા બધા લોકોને એવું હશે કે સૂવે ને ત્યાંથી એમને કેવું કે પડખું ફરવતું જ રહેવું પડે એમ, કે તરત એમની ઊંઘ થતી નથી. અને કદાચ થોડી પણ ઊંઘ આવે તો સવાર થતાં ઊંઘ આવતી હોય છે, અને 2-3 કલાકની ઊંઘ થાય તરત એમને જાગવાનું થતું હોય. ઘણા બધા લોકોનો આવો એક્સપિરિયન્સ હશે. ઘણા બધા લોકોને એવું હશે કે સૂતા વખતે ઊંઘ આવી જાય, પાછી 2-3 વાગતા ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ આવતી નથી. તો આ ઊંઘ કેવી છે? 2 થી 3 કલાકની ડીપ સ્લીપ મળે, એટલે ડીપર લાઇટ સ્લીપ. આમાં બોડીને થોડો આરામ મળશે, પણ જેટલો આરામ જોઈએ છે તેટલો મળશે નહીં. તો તમારામાંથી જો કોઈની ઊંઘ એવી હોય કે ડીપર લાઇટ સ્લીપ, તો DLS લખીશું. અને જો તમે કોઈને જોયા હોય તો DLS લખીશું, અને તમારી ઊંઘ એવી હોય તો મી લખીશું. ડીપર લાઇટ સ્લીપ એટલે 2 થી 3 કલાકની ઘટી ઊંઘ આવે પછી ઊંઘ આવતી નથી, એટલે લાઇટ સ્લીપ કરતાં થોડી સારી ઊંઘ. જો તમારી ઊંઘ એવી હોય તો મી લખજો, અને તમે કોઈ વ્યક્તિને એવા જોયા હોય કે માત્ર 2 થી 3 કલાકની ઊંઘ જ લે છે પછી જાગતા જ હોય, તે ડીપર લાઇટ સ્લીપ એટલે DLS લખીશું આપણે. કૃપાલીબેને જોયા છે એવા લોકોને. પછી પલકબેનની ડીપર લાઇટ સ્લીપ છે. હવે આમાંથી આપણે લાઇટ સ્લીપ તરફ પણ જઈશું. વિધિબેનની પણ ડીપર લાઇટ સ્લીપ છે, એટલે 2 થી 3 કલાકની એમની બોડીમાં ઊંઘ થાય છે પછી પ્રોપર ઊંઘ થતી નથી. બધા જ પાર્ટિસિપેટ કરીશું તો ખરેખર આ વેબિનારમાં આપણને ખૂબ જ મજા આવશે. અને તમને લોકોને એક ગુડ ન્યૂઝ પણ આપવાની છું કે 15 જૂનથી 15 જુલાઈ સુધી આપણે દરરોજ વેબિનાર કરીશું, ડેઇલી લાઈવ વેબિનાર, કે જેથી આપણને મેક્સિમમ હેલ્થનું નોલેજ મળે. અને મારો એવું તમને ખબર છે કે હું એક મિશન ઉપર છું. મારા લાઈફમાં એવું ગોલ છે કે 10 લાખ લોકોને મારે હેલ્થની જે છે એ ડિસીઝ ફ્રી લાઈફ આપવી છે, હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે. તો આપણે 15 જૂનથી 15 જુલાઈ દરરોજ લાઈવ મળીશું. એ તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે. સરસ, મિલનભાઈને ખુશી થઈ, ગુડ. વિધિબેનને DLS એટલે એમણે કોઈ એવા લોકોને જોયા છે કે જેમની 2 થી 3 કલાકની ઊંઘ છે, તે છે એમની ડીપર લાઇટ સ્લીપ છે. સરસ ભાવનાબેન, થેન્ક યુ. હવે આપણે જોઈએ તો નોન રેપિડ આઈ મૂવમેન્ટમાં આપણે 2 ટાઈપ જોયા. પહેલું લાઇટ સ્લીપ, બીજું ડીપર લાઇટ સ્લીપ. લાઇટ સ્લીપ એટલે કે ક્ષણવારમાં ઊંઘ ઉઠી જાય એવું, કે એ ઊંઘતા જ ના હોય એવું કહી શકાય, કે એમના બોડીને બિલકુલ આરામ મળતો નથી. અને ડીપર લાઇટ સ્લીપ એટલે કે 2 થી 3 કલાકની ઊંઘ કરે છે, એ પણ કેવું કે એમને માંડ ઊંઘ આવે છે અને 2 થી 3 કલાકમાં ફરી એ જાગી જાય છે. હવે ત્રીજો ટાઈપ જોઈએ ને તે ડીપ સ્લીપ છે. ડીપ સ્લીપ એટલે ઘણા લોકોને તમે એવા જોયા હશે કે કહેવાય ને કે સૂવા માટે ગયા અને તરત સૂઈ ગયા, અને તેમની આંખ ડાયરેક્ટ ક્યારે ઉઠે તો ડાયરેક્ટ આંખ ક્યારે ખુલ્લે તો સવારે ઉઠે ત્યારે. એટલે એમનું બોડી એકદમ રિલેક્સ થઈ જાય. એકી કહેવાય ને કે સૂતા એવી સવાર, એકી ઊંઘે સવાર. એવી કેટલાની ઊંઘ છે તો મી લખજો, અને તમે એવા લોકોને જોયા હોય તો DS લખજો. મિત્રો, હું તમને કહીશ કે મારી ઊંઘ ડીપર સ્લીપ છે. DS એટલે તમે એવા લોકોને જોયા હોય કે જ્યારે ડાયરેક્ટ સૂવે અને તરત જ સવારે ડાયરેક્ટ ઉઠે, એટલે એમની બોડીને પૂરતો જે જોઈએ આરામ મળે. અને જો તમારી ઊંઘ એવી હોય તો મી લખજો. અનિતાબેને જોયા છે, કૃપાલીબેને જોયા છે, હેતાબેને જોયા છે.
મિલનભાઈની ઊંઘ લાઇટ સ્લીપમાં પણ એમણે મી લખ્યું હતું, અને જે ડીપર સ્લીપ છે એમાં પણ એમણે મી લખેલું છે. પલકબેનનું ડીએસ એમણે જોયા છે, વિધિબેને જોયા છે. સરસ ભાવનાબેનની ડીપર સ્લીપ છે, એટલે ડાયરેક્ટ સૂવે ત્યારથી સવારે ઉઠે ત્યાં સુધીની એમની ઊંઘ કમ્પ્લીટ થાય છે. વિધિબેનની, જયશ્રીબેનની કોંગ્રેચ્યુલેશન બધાને કે તમે અત્યારે ડીપર સ્લીપ છે, એટલે ડીપર સ્લીપના તમે જ્યારે હમણાં બેનિફિટ જોશો ત્યારે તમને ખબર પડશે કે આટલા બધા બેનિફિટ મળે છે. એલએસમાં બાય મિસ્ટેક. ઓકે મિલનભાઈ, તમારી ડીપર સ્લીપ છે, કોંગ્રેચ્યુલેશન. નસીબદાર લોકો હોય કે જેમની ડીપર સ્લીપ છે, અને જેમની લાઇટ સ્લીપ કે ડીપર લાઇટ સ્લીપ છે તે પણ લોકો આજે નસીબદાર બનવાના છે. કેમ કે કેવી રીતે ડીપર સ્લીપ આપણે લાવી શકીએ, ડીપ સ્લીપ લાવી શકીએ, તેનું જે સિક્રેટ છે તે આપણે આજે જોવાના છીએ. તો ડીપર સ્લીપ એટલે સાંજે સૂવે ત્યારથી સવારે ઉઠે ત્યાં સુધીમાં એમના બોડીને એકદમ આરામ મળી જાય, અને સૂતા ત્યારથી ઉઠે ત્યાં સુધી એકવાર પણ તેમને ઉઠવું પડે નહીં તેવી ઊંઘ. એટલે એમના પૂરેપૂરા બોડીના બધા ઓર્ગન્સ, મસલ્સ, સેલ્સ, ટિશ્યુ બધાને પૂરતો આરામ મળે છે, અને તેથી તે લોકોની મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ પણ સારી રહે છે. હવે આપણે આ જોયું કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ, એના 3 ટાઈપ જોયા: લાઇટ સ્લીપ, ડીપર લાઇટ સ્લીપ અને ડીપ સ્લીપ. હવે સેકન્ડ ટાઈપ જોઈએ તો રેપિડ આઈ મૂવમેન્ટ. હવે આ ઊંઘ કેવી છે? તો એ ઊંઘ કેવી? તો સપનાઓવાળી ઊંઘ. કે ઘણા લોકો એવા હશે કે એમને કહેવાય ને કે દરરોજ સપના આવતા હોય, એ પણ એવા એ સપના આવે એટલે શું થાય, તેમનું માઇન્ડ છે એક્ટિવ રહે, કે જેથી એમના બોડીને જે આરામ જોઈએ એ મળે નહીં, અને સપનાઓના લીધે એમની બ્રેઇન પણ એક્ટિવ રહે. પછી ઘણીવાર એવું હોય કે જે સપના હોય નેગેટિવ હોય તો કદાચ એમને સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન જેવું પણ ફીલ થતું હોય. એટલે સપનાઓવાળી પણ ઘણાની ઊંઘ હશે એને આપણે કહેવાય રેપિડ આઈ મૂવમેન્ટ. અને ઘણીવાર ખબર હશે કે તમે ઘણા નાના બાળકોને પણ જોયા હશે કે કંઈક સપનું એવું આવી ગયું તો એ ડાયરેક્ટ ઊંઘમાંથી ઉઠીને રડવા પણ લાગે છે, કે મોટાને પણ ઘણીવાર એવું થતું હોય કે ઘણા સપનાઓથી એની આંખ ઝપકી જતી હોય. એટલે રેપિડ આઈ મૂવમેન્ટ. તો કદાચ જો કોઈની આવી પણ ઊંઘ છે તો તેનું પણ સોલ્યુશન આપણી પાસે છે. તો રેપિડ આઈ મૂવમેન્ટ, તો જો તમારી રેપિડ આઈ મૂવમેન્ટ હોય તો તમે બી લખજો, અને અહીંયા આપણે જેટલો આપણો પ્રામાણિક જવાબ આપીશું તેટલું મને તમને સોલ્યુશન આપવામાં પણ ઇઝી રહેશે. કોઈ પણ આપણી ઊંઘ હોય, પણ આજે આપણા બધાની ડીપ સ્લીપ થવાની છે, એટલે બધાને એડવાન્સમાં જ કોંગ્રેચ્યુલેશન. તો જો તમારામાંથી કોઈની એવી સપનાઓવાળી ઊંઘ હોય તો આપણે મી લખશું, અને જો તમે કોઈની એવી જોયા હોય તો આપણે રેપિડ આઈ મૂવમેન્ટ એટલે REM લખીશું. અનિતાબેનની ઊંઘ એવી છે, રિંકલબેનની ઊંઘ એવી છે, જયશ્રીબેનની ઊંઘ એવી છે, સપનાઓવાળી ઊંઘ. તેનું સોલ્યુશન પણ આજે આપણે જોઈશું. એટલે મેક્સિમમ લોકોને કેવી રીતે હેલ્પ કરી શકો એ તમારા બધાના જે ઊંઘના સમસ્યા છે એ હું જાણી શકું તો હું તમને સોલ્યુશન આપી શકું. પલક નાકરાણી, વિધિબેન બધાની સપનાવાળી ઊંઘ છે. ખ્યાતિબેનની, વિધિબેન, કલ્પનાબેન. ઓકે, બધા જ આન્સર આપજો. જો બધા પાર્ટિસિપેટ કરીશું તો ખરેખર મજા આવશે. હવે આપણે ઊંઘના 2 પ્રકાર તો જોયા, પણ હવે આપણે ડીપ સ્લીપ તરફ કેવી રીતે જઈએ તે જોવાના છીએ. કે આપણે આપણી ઊંઘને જે 2 ટાઈપ જોયા, રેપિડ આઈ મૂવમેન્ટ અને નોન રેપિડ આઈ મૂવમેન્ટ. રેપિડ આઈ મૂવમેન્ટ એટલે જે સપનાઓવાળી આપણી ઊંઘ છે તે, અને નોન રેપિડ આઈ મૂવમેન્ટમાં 3 ટાઈપ જોયા: લાઇટ સ્લીપ, ડીપર લાઇટ સ્લીપ અને ડીપ સ્લીપ. તો આ બધામાં જો સૌથી બેસ્ટ હોય તે ડીપ સ્લીપ છે. તો આપણે ડીપ સ્લીપ લેવી છે તો આપણે શું કરી શકીએ? એના માટે મને કમેન્ટમાં એક વર્ડમાં કોઈ કહેશે કે આપણી ડીપ સ્લીપ કરવી હોય તો આપણે શું કરી શકીએ? આપણે એની તરફ આગળ ડિસ્કશન કરીશું, પણ તમને બધાને પણ એના વિશે ખબર જ હશે
તો ડીપ સ્લીપ માટે આપણે શું કરી શકીએ એ એક લાઇનમાં કોઈ જવાબ આપશે એક વર્ડમાં. ફોર એક્ઝામ્પલ એક્સરસાઇઝ, ફોર એક્ઝામ્પલ ડીપ બ્રીથિંગ. તમારો જે આન્સર હોય તે તમે જરૂરથી લખજો. કલ્પનાબેન એક્સરસાઇઝ, પ્રાણાયામ અનિતાબેન, જયશ્રીબેન મેડિટેશન, મિલનભાઈ બધું ભૂલી જવું, પલકબેન મેડિટેશન, કૃપાલીબેન રીડિંગ, ખ્યાતિબેન એક્સરસાઇઝ, મેડિટેશન. ગુડ. મેં કીધું એવી રીતે બધાને આન્સર ખબર છે કે શું કરવું જોઈએ. પણ ઘણીવાર એવું થાય કે આપણને ખબર હોય પણ એને કેવી રીતે એપ્લાય કરવું તે આપણને ખબર ના હોય. તો ડીપર સ્લીપ ટેકનિક એવી રીતે આપણે નોટ્સ બનાવીશું અને એમાં પહેલો પોઈન્ટ લખીશું માઇન્ડફુલ ઇટિંગ. હવે જનરલી આપણે કેવું કરતા હોઈએ તો આપણો બ્રેકફાસ્ટ છે એ ઘણા લોકો લાઇટ લેતા હશે, ઘણા લોકો હેવી લેતા હશે, ઘણા લોકો મીડિયમ લેતા હશે અને ઘણા લોકો એને સ્કીપ કરતા હશે. લંચ છે તો જે જોબ કરતા હશે લંચમાં ટિફિન લઈ જતા હશે તો શાક રોટલી લઈ જતા હશે. ઘરે હશે કદાચ દાળ ભાત શાક રોટલી પણ ખાતા હશે અને ઘણાની જોબ એવી હશે કે એમને પૂરતો જમવાનો પણ સમય મળતો નહીં હોય. એટલે આખા દિવસની ભૂખનું આપણે ક્યારે ખાઈએ તો ડિનર ટાઈમે, કે ડિનર ટાઈમે આખા દિવસની ભૂખ હોય શરીરમાં અને થાક પણ લાગ્યો હોય એટલે આપણાથી એકદમ હેવી ઇટિંગ થઈ જાય. એટલે આનું સોલ્યુશન શું છે તો માઇન્ડફુલ ઇટિંગ. એટલે સવારથી જ કહેવાય ને કે સૂર્યોદય થાય પછી અને સૂર્યાસ્ત પહેલા આપણે પૂરતું આપણા શરીરને પોષણ મળે તેવો ખોરાક લેવો જોઈએ, ન્યુટ્રિશન મળે તેવું ફૂડ લેવું જોઈએ કે જેનાથી જે આપણે સાંજે હેવી ઇટિંગ થાય છે એ ના થાય અને આપણા શરીરને પણ આરામ મળે. મિત્રો, હું તમને એક વાત જણાવવા માંગીશ કે જ્યારે આપણે રાત્રે જમીએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણે 9 વાગે જમીએ છીએ કે 10 વાગે જમીએ છીએ અથવા જમી લીધા પછી પણ સ્ક્રીન ટાઈમની સાથે આપણે કંઈક ને કંઈક ખાતા રહેતા હોઈએ છીએ, તો જ્યારે આપણે સૂઈએ ને ત્યારે આપણા બોડીમાં આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ કામ કરતી હોય છે. એ બધા જે મસલ્સ છે, સેલ છે, ટિશ્યુ છે એને રિપેરિંગ કામ કરતા હોઈએ છીએ. પણ જો આપણે રાત્રે હેવી જમીશું ને તો એને ડાયજેસ્ટ કરવામાં જ એની બધી શક્તિ વપરાઈ જશે. એટલે આપણા જે મસલ્સ, ટિશ્યુ, સેલ્સ જે છે મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ એને રિપેર કરવાનો ટાઈમ મળશે નહીં. એટલે બને ત્યાં સુધી 7 વાગ્યા સુધીમાં તમારે જમી લેવું જો પોસિબલ હોય તો. અને જો કદાચ લેટ થવાનું હોય તો એકદમ લાઇટ ફૂડ લેવું કે જેનાથી આપણને ઊંઘ પણ સારી આવે અને ડાયજેશનમાં વધુ સમય પણ જાય નહીં. અને હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે પણ જમીએ છીએ ત્યારે એને માઇન્ડફુલ ઇટિંગ કેમ કહેવામાં આવ્યું છે તો જ્યારે પણ જમીએ ત્યારે આપણે જે પણ ભગવાનને માનતા હોય, જે પણ એનર્જીને માનતા હોય તેને નમસ્કાર કરીને જમવું અને સાથે જમતા સમયે કોઈ પણ સ્ક્રીન ટાઈમ નહીં રાખવાનો કે જેનાથી આપણે 100% આપણું મન છે એ જમવામાં રાખી શકીએ અને માઇન્ડફુલ ઇટિંગ કરી શકીએ. ઘણીવાર આપણે બાળકોને પણ એવી ટેવ પાડતા હોઈએ છીએ કે ટીવી કે કોઈ પણ સ્ક્રીનની સામેને ખવડાવતા હોઈએ છીએ તો એમને ખબર હોતી નથી કે ਉਹ શું જમે છે, કેટલું જમે છે. પણ હંમેશા એવી ટેવ પાડવી જોઈએ કે જ્યારે પણ જમાડીએ ત્યારે એને આપણે કહીએ કે તું જો વ્યવસ્થિત જમી લઈશ તો હું તને જમી લીધા પછી 10 મિનિટ કે 15 મિનિટ હું તને સ્ક્રીન ટાઈમ આપીશ. પણ જમતા જમતા તો તેને આપણે અવોઇડ કરવું જોઈએ. જો તમે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી કરી શકશો. અને આપણા ઘરમાં પણ એવો આપણે નિયમ બનાવી શકીએ કે જ્યારે જમવા બેસીએ ત્યારે ફોનને આપણે એક સાઈડ મૂકી દઈએ અને બને તો સાયલેન્ટ કરીને મૂકી દઈએ. એટલે 15 થી 20 મિનિટ કે 30 મિનિટનો જે આપણો જમવાનો સમય છે એટલો સમય આપણે એક ફેમિલી ટાઈમ પણ આપી શકીએ અને જમતા જમતા જે ડિસ્કશન થતું હોય એ ખૂબ જ કહેવાય ને કે નોર્મલ, એકદમ લાઇટ, કે બધાનો મૂડ સારો રહે એવું ડિસ્કશન હોવું જોઈએ. અને જમવાનું જ્યારે પણ થાળીમાં પીરસાય તો એ કેવું હોય તો એ પ્રભુનો પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ છે અને તમે જે પણ શક્તિને માનો છો તેમણે તમને કહેવાય ને બ્લેસિંગ્સ આપ્યા છે તો તે જેવું પણ હોય
એનો ક્યારેય અનાદર કરવો જોઈએ નહીં. પ્રેમથી હંમેશા જમવું જોઈએ. કદાચ મીઠું ઓછું હોય તો થોડું નાખી દેવાનું, પણ હંમેશા જે મીઠું છે, સોલ્ટ છે, એ પણ રોક સોલ્ટ, સિંધવ મીઠું જ ઉપયોગ કરવો, અને બને તો જ એડ કરવું. બાકી એક્સ્ટ્રા ઉપરથી કોઈ ફૂડમાં એડ કરવાનું નહીં. પણ શાંત મને ખાવાનું, અને જે આપણું વાતાવરણ છે ફેમિલી ટાઈમ, ખાવાનો ટાઈમ છે, એ ટાઈમમાં નો સ્ક્રીન ટાઈમ, અને એકદમ લાઇટ કહેવાય ને કે વાતાવરણ સાથે, હસી મજાક સાથે, પોઝિટિવ એન્વાયરમેન્ટ સાથે બધાએ જમવું જોઈએ. અને આપણે મોટાઓએ જ એટલા પ્રેમથી બધી જ વસ્તુ જમવી જોઈએ કે આપણને જોઈને જ બાળકો પણ તે જમવા લાગે. બાળકોને જો તમે કોઈ વસ્તુ શીખવવા માંગતા હોય તો એ તમારા જીવનમાં જો લાવી દેશો તો બાળક આરામથી શીખી જશે. પણ જો તમારા જીવનમાં જ નહીં હોય અને તમે બાળકને કહેશો કે તારે કારેલાનું શાક ખાવાનું છે તો એ ખાશે નહીં. પણ તમે એની સાથે એટલા પ્રેમથી ખાશો અને એટલા વખાણ કરશો તો ઓટોમેટિક એને પણ ઈચ્છા થશે કે આ કેવું છે, હું ટેસ્ટ તો કરું જ. અને અલગ અલગ ફોર્મમાં બાળકોને પણ ખાવાનું બનાવીને આપી શકાય, અને એમાં કેવી રીતે બધી ન્યુટ્રિશન વેલ્યુ એડ કરવી એ આપણે વિચારી શકાય. એના પર પણ આપણે આગળ જતા વાત કરીશું. પણ જે ડીપર સ્લીપ ટેકનિક છે એમાં પહેલી ટેકનિક છે માઇન્ડફુલ ઇટિંગ. તો આજથી કેટલા જણા માઇન્ડફુલ ઇટિંગ કરશે તો કમેન્ટમાં યસ લખીને મોકલાવજો. માઇન્ડફુલ ઇટિંગ એટલે શાંત મને, પ્રેમભરા વાતાવરણે જે પણ આપણા ડીશમાં આવ્યું છે તેને ખૂબ જ પ્રેમપૂર્વક જમવાનું, અને જમતા પહેલા આપણે જે પણ ભગવાનને માનીએ છીએ તેને નમસ્કાર કરવાના, અને એ ટાઈમે કોઈ પણ સ્ક્રીન આપણી સામે ના હોવી જોઈએ. સ્ક્રીન એટલે મોબાઈલ, લેપટોપ, ટીવી, કોમ્પ્યુટર, ટેબ્લેટ, કોઈ પણ સ્ક્રીન આપણી સામે, એટલે નો ડિસ્ટર્બન્સ ઝોન એવો હોવો જોઈએ. સરસ કૃપાલીબેન, રિંકલબેન, ખ્યાતિબેન, ભાવનાબેન, એ ટાઈમે 20 મિનિટ કે 30 મિનિટ જ્યારે પણ જમવા બેસીએ આપણો ફોન સાયલેન્ટ કરીને આપણે મૂકી દેવાનો. અને એક જમવાનો ટાઈમ એ ફેમિલી ટાઈમ, અથવા આપણે એકલા પણ કદાચ જમતા હોઈએ તો પણ ફોનને મૂકીને શાંતિથી આપણી સાથે બેસીને પણ આપણે જમી શકીએ. વંદનાબેન, ખૂબ સરસ. આજે બધા જ આજથી માઇન્ડફુલ ઇટિંગ શરૂ કરશે. હવે માઇન્ડફુલ ઇટિંગની સાથે ડીપર સ્લીપ માટે આપણે જોઈએ ને, તો જ્યારથી તમે માઇન્ડફુલ ઇટિંગ શરૂ કરી દેશો ને ત્યારથી તમારી ઊંઘ સુધરી જશે. એ તમે ખરેખર જોજો. અને સૂવાના કહેવાય ને કે ઓછામાં ઓછા 2 કલાક અને વધુમાં વધુ 3 કલાક પહેલા આપણે જમી લેવું જોઈએ. જો આપણે 10 વાગે સૂતા હોઈએ તો 7 વાગ્યા સુધી આપણું ડિનર થઈ જાય જોવું જોઈએ. અને કદાચ આપણે લેટ આવતા હોઈએ તો લેટ આવીને થોડું એકદમ લાઇટ ફૂડ લેવાનું, અને સૂર્યાસ્ત પહેલા જ થોડું એવું આપણી પાસે રાખવાનું હેલ્ધી ફૂડ કે આપણે ખાઈ લઈએ તો આપણને વધુ ભૂખ લાગે નહીં. તો આવી રીતે આપણે આપણું શેડ્યુલ બનાવી શકીએ, આપણા ઘરના સભ્યોનું શેડ્યુલ બનાવી શકીએ, અને બધા જ માઇન્ડફુલ ઇટિંગ કરીને ડીપ સ્લીપનો બેનિફિટ લઈ શકીએ. હવે સેકન્ડ જોઈએ આપણે તો રેગ્યુલર એક્સરસાઇઝ. હવે આપણે જે પણ પોડકાસ્ટ હોય છે, જે પણ લાઈવ વેબિનાર હોય છે, એમાં એક્સરસાઇઝની વાત હંમેશા કરવામાં આવે છે. એક્સરસાઇઝનો બેનિફિટ શું છે તો સ્ટ્રેન્થ, સ્ટેમિના અને ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થ, સ્ટેમિના, ફ્લેક્સિબિલિટી. એક્સરસાઇઝથી શું થાય છે તો બોડીમાં આપણા જેટલા પણ મસલ્સ છે એ બધા પ્રોપર ફંક્શન કરે છે, પ્રોપર કામ કરે છે. જો તમે રેગ્યુલર કંઈક ને કંઈક ફોર્મમાં એક્સરસાઇઝ કરતા હશો તો તમારી બોડીની ફ્લેક્સિબિલિટી સારી રહેશે, મૂવમેન્ટ સારી રહેશે. આગળ જતાં તમને કોઈ પણ બેક પેઇન કે ની પેઇન કે કોઈ પણ ઘસારો આવશે નહીં, કે શરીરમાં કોઈ પણ કહેવાય ને અંગ એ જકડાઈ જશે નહીં. એટલે આપણે વાત કરી એવી રીતે આપણે વોકિંગથી આપણી એક્સરસાઇઝની શરૂઆત કરી શકીએ. રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરવા તે આપણા બોડીના દરેક ફંક્શનને કામ આપે છે. એટલે યોગાસન કરવા, અને તમે જો તો ડેડી લાઇટને ફોલો કરતા હશો તો તેમાં ઘણા બધા યોગા પણ આપવામાં આવે છે. 2 દિવસ પહેલાં જ આપણે સારી ઊંઘ લેવી હોય તેમાં કયા યોગ આપણને ઉપયોગી છે તેની રીલ તમે જોઈ શકશો. તો આ વેબિનાર પછી જરૂરથી એ રીલ જોજો, અને તે પણ તમે કરી શકો કે જેથી તમારી ઊંઘ સારામાં સારી થાય. તો ડીપ સ્લીપ લેવા માટે
ઓછામાં ઓછું 30 મિનિટ તમારે એક્સરસાઇઝ બોડી મૂવમેન્ટ માટે આપવી જોઈએ. તેમાં તમે ડાન્સ પણ કરી શકો, એરોબિક્સ કરી શકો, ઝુમ્બા કરી શકો. પછી તમને જો એવું હોય કે તમને સ્ટ્રેન્થ ટ્રેનિંગ ગમે છે તો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઘરે પણ કરી શકો છો. ઘરે પણ ડમ્બલ્સ વડે એક્સરસાઇઝ પ્રોપર તમને ઘણી બધી હેલ્પ મળી રહેશે. એ રીતે તમે કરી શકો છો. યોગા પણ કરી શકો છો, સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો, વોકિંગ, જોગિંગ, તમને જે ગમે એક્ટિવિટી કરવાની, પણ બોડીની મૂવમેન્ટ ઓછામાં ઓછા 30 મિનિટ તો કરવાની જ, કે જેનાથી તમારી ઊંઘ સારી થશે. પણ એ ક્યારે કરવાની? તો સૂવાના પહેલા કરવાની નહીં. એ તમે સવારે ઉઠીને કરી શકો, 10-11 વાગે કરી શકો, 4 થી 5 વાગે કરી શકો, પણ સૂતાના પહેલા 2 કલાક પહેલા કોઈ એક્સરસાઇઝ કે કોઈ એક્સ્ટ્રીમ બોડી મૂવમેન્ટ નહીં કરવાની. નોર્મલ તમે વોક કરો, એકદમ રિલેક્સેશન સાથે વોક, તો એ ચાલે. પણ એના સિવાય કોઈ સૂતા પહેલા આપણે એક્સરસાઇઝ નથી કરવાની. પણ આખા દિવસમાં આપણને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આપણે આપણું શેડ્યુલ જ એવું બનાવીએ કે ઓછામાં ઓછા 30 મિનિટ આપણે સમય કાઢીને બોડીની મૂવમેન્ટ કરીએ, કે જેથી તે બોડીમાં ફ્લેક્સિબિલિટી સારી રહે અને આગળ જતાં આપણા કોઈ મસલ્સ જકડાઈ જાય નહીં. તો પહેલું આપણે જોયું માઇન્ડફુલ ઇટિંગ. આ શું છે? તો ડીપ સ્લીપ ટેકનિક. બીજું રેગ્યુલર એક્સરસાઇઝ. હવે ત્રીજું આપણે જોઈએ તો ડીપ સ્લીપ. હમણાં જે મિલનભાઈ લખ્યું હતું કે બધું ભૂલી જઈએ તો સારામાં સારી ઊંઘ આવે. તો ડીપ સ્લીપ આપણે કેવી રીતે લઈ શકીએ? તો ડીપ બ્રીથિંગ કરીને. આપણે પહેલાં પણ વેબિનારમાં વાત થઈ હતી કે જ્યારે પણ આપણે સૂઈએ, જેવી રીતે જમતા પહેલાં ભગવાનને આપણે યાદ કરીએ છીએ, કોઈ પણ જે શક્તિને આપણે માનીએ છીએ તેને આપણે નમસ્કાર કરીએ છીએ, એવી રીતે સૂતા પહેલાં પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે કહેવાય ને કે જાણતા અજાણતા કદાચ મારાથી કોઈ ભૂલ થઈ છે ભગવાન, તો મને માફ કરો. એટલે બધું જે ચિંતાનું પોટલું છે એ ભગવાનને સોંપી દેવાનું. એટલે પછી આપણે રિલેક્સ થવાનું અને ડીપ બ્રીથિંગ કરવાનું. 3 થી 5 વાર ઊંડા શ્વાસ લેવાના. અને એ શ્વાસ કેવી રીતે લેવાના? તો તમે એક હાથ તમારી છાતી પર રાખી જુઓ અને એક હાથ તમારા પેટ પર રાખી જુઓ, તો તમને આઈડિયા આવશે કે તમે ચેસ્ટ બ્રીથિંગ કરો છો કે બેલી બ્રીથિંગ કરો છો, સ્ટમક બ્રીથિંગ કરો છો. તો તમારે સ્ટમક બ્રીથિંગ કરવાનું છે. ચેસ્ટ બ્રીથિંગ જે થાય છે એ ફાસ્ટ બ્રીથિંગ થાય છે, તે નથી કરવાનું. પણ જો તમે સ્ટમક બ્રીથિંગ કરશો તો તમારું 10 વર્ષ આયુષ્ય વધી જશે. એટલે હંમેશા જ્યારે પણ તમે શ્વાસ લો ત્યારે તમારે એને જોવાનું છે કે તમે પેટથી લેતા હોવા જોઈએ. છાતીથી શ્વાસ લેવાનો નથી, પણ પેટથી લેવાનો છે. એટલે ચેસ્ટ બ્રીથિંગ નહીં, પણ ડીપ બ્રીથિંગ કરવાનું છે. તેના વિશે પણ આપણે આગળ જતાં થોડું વધુ ડીપમાં જોઈશું. પણ આજથી આપણે એટલું જરૂરથી જોઈ શકીએ કે જ્યારે પણ બ્રીથિંગ કરીએ, નોર્મલ બ્રીથિંગ પણ કરીએ, તો પણ એ કહેવાય ને કે સ્ટમક બ્રીથિંગ હોવું જોઈએ. પેટ દ્વારા જે પેટની હલનચલન જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે થવી જોઈએ. તો આપણું આરોગ્ય પણ સારું રહેશે અને લાંબા સમય સુધી આપણે કહેવાય ને કે આપણું આયુષ્ય પણ વધશે. એટલે નિરોગી અને લાંબુ આયુષ્ય આપણું બનશે. ડીપ બ્રીથિંગ આપણે 3 થી 5 કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીને પછી આપણે સૂવાનું છે. હવે આના પછી જોઈએ તો કૃપાલીબેને લખ્યું હતું રીડિંગ. તો રીડિંગ કેવું કરીશું આપણે કે જે આપણા મનને શાંત કરે. આપણે પણ રીડિંગ કરી શકીએ, આપણા નાના બાળકો હોય તો એમને પણ વાર્તા કહી શકીએ, અને પછી આપણે સૂવાનું કરીશું તો ખરેખર આપણી ઊંઘ ખૂબ જ સારી થશે. અને રીડિંગ એવું કરવાનું કે જેનાથી આપણા મનને શાંતિ મળે, આપણું કંઈ ગ્રોથ થાય એવું રીડિંગ કરીને આપણે સૂવાનું. જો કોઈને રીડિંગ એક્ટિવિટી ગમતી હોય તો જરૂરથી સૂતા પહેલાં અડધો કલાક 30 મિનિટ કાઢીને રીડિંગ કરી શકે. બાળકો નાના હોય તો તેમને વાર્તા કહી શકીએ. નહીં તો બાળકો પણ જો વાંચી શકતા હોય તો એક ફેમિલી ટાઈમ જ એવો બનાવી દેવાનો સૂતા પહેલાં કે બધા જ વાંચન કરીને પછી સૂવે. પછી એક કહેવાય ને કે વાર્મ શાવર લઈને પણ તમે સૂઈ શકો. કે જો તમે નાહીને પછી સૂવો ને તો તમારી ખરેખર બોડી એકદમ રિલેક્સ થઈ જશે અને તમારી ઊંઘ પણ સારી થશે. એટલે જો વાતાવરણ ઠંડુ હોય તો તમે થોડા કહેવાય ને હૂંફાળા પાણી, ગરમ પાણીથી પણ નાહીને સૂઈ શકો, અને વાતાવરણ ગરમ હોય તો નોર્મલ પાણીથી પણ નાહીને તમે સૂઈ શકો.
પણ જો નાઈને તમે સૂવાનું રાખશો તો તમારી ઊંઘ ખૂબ જ સારી થશે અને તમને ફીલ થશે. એટલે આ હેબિટ પણ તમે ડીપ સ્લીપ માટે કરી શકો. પછી આપણે જોઈએ ને તો નોર્મલ સ્ટ્રેચિંગ પણ આપણે કરી શકીએ. જ્યારે સૂઈએ ને ત્યારે નોર્મલ જે હેન્ડ મૂવમેન્ટનું સ્ટ્રેચિંગ છે, લેગ મૂવમેન્ટનું સ્ટ્રેચિંગ છે, એ આગળ જતાં હું તમને આ રીલ દ્વારા પણ શેર કરીશ કે જેથી તમે એ એપ્લાય કરી શકો. એટલે જેન્ટલ સ્ટ્રેચિંગ કરીને પણ તમે તમારી ડીપ સ્લીપ રાખી શકો. તો જે ડીપ સ્લીપ ટેકનિક છે એમાં પહેલું આપણે જોઈએ ને તો માઇન્ડફુલ ઇટિંગ, સેકન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, ત્રીજું ડીપ બ્રીથિંગ, ચોથું શોવર. સૂતા પહેલાં આપણે કોઈ પણ ઠંડા કે ગરમ પાણીએ સિઝન પ્રમાણે નાહી લેવાનું છે તો આપણે રિલેક્સ થઈ જશું. અને જે લાસ્ટ છે એ આપણે જોયું જેન્ટલ સ્ટ્રેચિંગ. અને બીજું આપણે એવું પણ કરી શકીએ કે આપણા પગ છે એ આપણે હૂંફાળા પાણીમાં રાખી શકીએ. એમાં રોક સોલ્ટ થોડું એક મુઠ્ઠી જેટલું નાખીને હૂંફાળા પાણીમાં રાખીને 15 થી 20 મિનિટ રિલેક્સ થઈને પણ આપણે સૂઈ શકીએ. પછી પગના તળિયામાં ઘીનો મસાજ અથવા કોપરેલ તેલનો મસાજ કરીને પણ આપણે સૂઈ શકીએ. તો આ બધા કેવી ટેકનિક છે? તો ડીપ બ્રીથિંગ ટેકનિક છે. અને હંમેશા જે પણ શક્તિમાં આપણે માનતા હોઈએ એ શક્તિને નમસ્કાર કરીને આપણું જે કહેવાય ને કે આખા દિવસનું જાણતા જાણતા થયેલી ભૂલનું પોટલું, ચિંતાનું પોટલું ભગવાનને સોંપી દેશું તો ખરેખર આપણી ઊંઘ ખૂબ જ સારી થશે. તો ડીપ બ્રીથિંગ ટેકનિક્સ છે એ કેટલા લોકો ફોલો કરશે તો કમેન્ટમાં મી લખીને મોકલાવજો. તમે પણ ફોલો કરજો, તમારા બાળકો, ઘરના સભ્યોને પણ જરૂરથી ફોલો કરાવજો. તો ડીપ બ્રીથિંગથી થતા બેનિફિટ્સ તમને મળશે. જો તમે ફોલો કરવાના હો તો કમેન્ટમાં મી લખીને મોકલાવજો. મિલનભાઈ, કોંગ્રેચ્યુલેશન. વિધિબેન, કોંગ્રેચ્યુલેશન. જયશ્રીબેન, કૃપાલીબેન, કોંગ્રેચ્યુલેશન. ખ્યાતિબેન, કોંગ્રેચ્યુલેશન. અનિતાબેન, કોંગ્રેચ્યુલેશન. અને હું એવું માનું છું કે તમે બધા સાથે નોટ્સ પણ બનાવો છો કે જેથી ફરીથી તમે તે રિફર કરી શકો. અને આપણો જે લાઈવ સેશન છે એ તમારે લાઈવ એટેન્ડ કરવાનો જ છે, પણ સાથે ફરીથી પણ તમે એને જોવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક પર કે યુટ્યુબ પર એ ફરીથી પણ જોઈ શકશો. પણ તમારે એને લાઈવ એટેન્ડ એટલા માટે કરવાનું છે કે ત્યારે આપણે 1 to 1 વાત કરતા હોઈએ કે ગ્રુપ કોચિંગ જેવો અત્યારે માહોલ છે. એટલે તમે જો સાથે પાર્ટિસિપેટ કરશો તો એ તમારું સબકોન્શિયસ માઇન્ડમાં જશે. અને જે વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે એ હંમેશા માટે આપણે કહેવાય ને કે સ્ટોર થઈ જાય છે. એટલે ઘણી વસ્તુ એવી હોય છે કે જે યાદ નથી રાખવાની હોતી એ પણ સબકોન્શિયસ માઇન્ડમાં જતી રહી છે. અને જ્યારે પણ આપણે ના વિચારવાનું હોય ત્યારે વિચારો, એટલે કેવા વિચારો? તો કદાચ કોઈ ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે 25 વર્ષ પહેલાનો, એ આપણે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર કરી દીધો છે એટલે ગમે ત્યારે આપણને યાદ આવી જાય છે. પણ આ વસ્તુ કેવી છે? તે મને તો મારા જીવન વિકાસમાં મદદ કરશે જ, પણ મારા કુટુંબને પણ મદદ કરશે. એટલે એ બધી વસ્તુ આપણે રાખવાની નથી, પણ જે વસ્તુ મને હેલ્પ કરે અને મારા ફેમિલીના ગ્રોથ માટે હેલ્પ કરે તે વસ્તુ મારે સબકોન્શિયસ માઇન્ડમાં એડ કરવાની છે. એટલે જ્યારે તમે લાઈવ અટેન્ડ કરો છો તો તમારા મનમાં એ સબકોન્શિયસ માઇન્ડમાં એડ થાય છે અને લાંબા સમય સુધી તમે એને તમારા જીવનમાં એપ્લાય કરી શકશો. કલ્પનાબેન યસ, વિધિબેન યસ. બધા ખરેખર પાર્ટિસિપેટ કરજો તો જ મજા આવશે. આપણે 2 પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ જોયા કે ઊંઘના 2 પ્રકાર છે, બરાબર ને? એમાં આપણે જોયું કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ અને રેપિડ આઈ મૂવમેન્ટ. હવે નોન રેપિડ આઈ મૂવમેન્ટમાં કેટલા ટાઈપ હતા કોઈ કહેશે? નોન રેપિડ આઈ મૂવમેન્ટ વિશે આપણે જોયું, એમાં કેટલા ટાઈપ હતા કોઈ કહેશે? 1, 2, 3, 4, 5 કેટલા ટાઈપ હતા? 3. વેરી ગુડ મિલનભાઈ. રિંકલબેન 3, ગુડ. જયશ્રીબેન 3. પહેલો આન્સર મિલનભાઈ લખ્યો છે. એટલે આ મંથમાં એક ડિટોક્સ પ્રોગ્રામ આવવાનો છે જેની પ્રાઇસ છે 1500. તે એમના માટે ફ્રી રહેશે. હવે ક્યારે પણ હું કોઈ પણ ક્વિઝ પૂછીશ, એનો જે ફર્સ્ટ આન્સર આપશે એને ગિફ્ટ પણ
મળશે. તો બધા આપણે મિલનભાઈને કોંગ્રેચ્યુલેશન કહેશું કે એમને 1500નો જે ડિટોક્સ પ્રોગ્રામ હવે જે નવો જ લોન્ચ થવાનો છે એમને ગિફ્ટમાં મળેલ છે. કોંગ્રેચ્યુલેશન મિલનભાઈ. બધા જ આપણે કોંગ્રેચ્યુલેશન કહેશું. જો આપણે બીજા કોઈને એપ્રિશિએટ કરશું તો આપણને પણ એ ગિફ્ટ મળવાના ચાન્સીસ વધી જશે. હવે આપણે જોયું સરસ વિધિબેન કે ડીપ બ્રીથિંગની ટેકનિક્સ જોઈ. તો ડીપ બ્રીથિંગની ટેકનિક્સ, પહેલી ટેકનિક કઈ હતી? ડીપ બ્રીથિંગની પહેલી ટેકનિક કઈ હતી? આપણે એટલા માટે રિવાઇઝ કરીએ છીએ કે રિવાઇઝ કરવાથી એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જશે અને એ લોંગ ટાઈમ સુધી લોંગ ટર્મ મેમરી બની જશે. વેરી નાઇસ. વિધિબેનનો ફર્સ્ટ આન્સર છે માઇન્ડફુલ ઇટિંગ. માઇન્ડ ઇટિંગ લખ્યું છે પણ એમનું માઇન્ડફુલ ઇટિંગ છે. વેરી ગુડ. સેકન્ડ ટેકનિક કઈ હતી? સેકન્ડ ટેકનિક હુ ઇઝ ફર્સ્ટ? સેકન્ડ ટેકનિક કઈ હતી? વેરી ગુડ જયશ્રીબેન, ડીપ બ્રીથિંગ. પહેલો આન્સર હતો વિધિબેનનો, સેકન્ડ આન્સર જયશ્રીબેન. પણ જયશ્રીબેનનો આન્સર ખોટો હતો. મિલનભાઈનો આન્સર સાચો છે, રેગ્યુલર એક્સરસાઇઝ. કોંગ્રેચ્યુલેશન. થર્ડ ટેકનિક કઈ હતી? ફર્સ્ટ હતું માઇન્ડફુલ ઇટિંગ, સેકન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, થર્ડ ટેકનિક કઈ હતી? થર્ડ ટેકનિક ડીપ બ્રીથિંગ. ખૂબ સરસ, ડીપ બ્રીથિંગ હતી. ફોર્થ હતી વિધિબેન રીડિંગ. ફિફ્થ કઈ હતી? ફિફ્થ ટેકનિક સરસ. બધા ખરેખર ખૂબ જ સરસ પાર્ટિસિપેટ કરો છો. શોવર. વેરી ગુડ. હવે એના પછીની ટેકનિક કઈ હતી? સિક્સ ટેકનિક. વેરી નાઇસ. ફટાફટ કોણ આન્સર આપે છે એ આપણે જોઈએ છે અને એમને ગિફ્ટ પણ મળશે. શોવર. ઓકે. વાર્મ વોટર બાથ. સરસ. જેવું વાતાવરણ છે એ પ્રમાણે આપણે શોવર લેશું. પછી જેન્ટલ સ્ટ્રેચિંગ. વેરી ગુડ. જેન્ટલ સ્ટ્રેચિંગ પછી શું હતું? બીજા બે પણ નાના પોઈન્ટ્સ બતાવ્યા હતા. જેન્ટલ સ્ટ્રેચિંગ પછી પ્રેયર પણ આપણે કરી શકીએ. વેરી નાઇસ કલ્પનાબેન. બીજું કંઈક ફૂટ મસાજનું હતું, તો ફૂટ મસાજ શેનાથી કરી શકીએ? પ્રેયર. વેરી ગુડ જયશ્રીબેન. જે ફૂટ મસાજ હતો એ શેનાથી આપણે કરી શકીએ? પગના તળિયા પર મેં કીધું હતું કે આપણે મસાજ પણ કરી શકીએ. તેના માટે વેરી નાઇસ રિંકલબેન. કોકોનટ ઓઇલ. કોંગ્રેચ્યુલેશન જયશ્રીબેન. ઘી અને કોકોનટ ઓઇલ કીધું હતું. બધા માટે ખરેખર બધા પોતાના માટે પણ તાળી પાડજો. વેરી નાઇસ. હું બધાના નામ નોટ કરી લઉં છું. જેમણે જેમણે ફર્સ્ટ આન્સર આપ્યા છે બધાને ગિફ્ટ મળશે. ઓકે ગુડ. હવે આપણે બે પોઈન્ટ જોયા. પહેલું જોયું કે ટાઈપ્સ ઓફ સ્લીપ અને સેકન્ડ પોઈન્ટ જોયો ડીપ બ્રીથિંગ. હવે જો તમે આ સેશન એન્જોય કરતા હોય તો એન્જોય લખીને મોકલજો. મને તો ખરેખર ખૂબ મજા આવે છે, પણ તમને પણ મજા આવતી હોય તો એન્જોય લખીને મોકલજો. વેરી ગુડ. અનિતાબેન, મિલનભાઈ, થેન્ક યુ કલ્પનાબેન, જયશ્રીબેન, રિંકલબેન, થેન્ક યુ. ડોક્ટર ખ્યાતિબેન, થેન્ક યુ. રિદ્ધિબેન, પ્રિયંકાબેન, ભાવનાબેન, થેન્ક યુ સો મચ. વિધિબેન, ઓહ
થેન્ક યુ. એન્જોઈંગ સો મચ. વેરી ઇન્ફોર્મેટિવ વિધિબેન. થેન્ક યુ સો મચ. હવે આપણે જોઈએ ને તો આપણે ટાઈપ્સ ઓફ સ્લીપ જોઈ, પછી ડીપ બ્રીથિંગ ટેકનિક્સ જોઈ. હવે બેનિફિટ્સ ઓફ સ્લીપ, કે આપણે જે ડીપ સ્લીપ લઈએ છીએ, ડીપર સ્લીપ આપણે લઈએ છીએ, તેના કયા કયા બેનિફિટ છે. તો એમાં પણ બે ટાઈપ છે. પહેલું છે ફિઝિકલ બેનિફિટ, કે ફિઝિકલ આપણા હેલ્થમાં શું બેનિફિટ થાય જો આપણે ડીપ સ્લીપ લઈએ તો જે આપણી કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ છે તેમાં બેનિફિટ મળે છે. કેવી રીતે બેનિફિટ મળે છે? તો જો આપણી સારી ઊંઘ થાય ને તો આપણને હાર્ટ એટેકનો રેશિયો ઓછો થઈ જાય છે. જો આપણી ડીપ સ્લીપ હોય તો આપણને હાર્ટ એટેકનો રેશિયો ખૂબ જ 90% ઓછો થઈ જાય છે. એટલે ડીપ સ્લીપ લેવી ખૂબ જ જરૂરી છે. પછી હાઇપરટેન્શન રહેતું નથી. જે હાઇપરટેન્શન બીપી હોય છે તે પણ જો ડીપ સ્લીપ હશે તો એ રહેશે નહીં. એટલે ડીપ સ્લીપના બે બહુ મોટા બેનિફિટ છે કે હાર્ટ એટેક રેશિયો પણ ઓછો થઈ જાય છે અને જે હાઇપરટેન્શન છે એ પણ બોડીમાં આવતું નથી. અને હોય તો પણ જો તમે ડીપ સ્લીપ કરવા લાગશો તો એ જતું રહેશે. બીજો પોઈન્ટ જોઈએ ફિઝિકલમાં, તો વેઇટ મેનેજમેન્ટ, કે આપણું વેઇટને જો આપણે મેન્ટેન રાખવું હોય ને તો આપણી ઊંઘ ખૂબ સારી હોવી જરૂરી છે. હવે કેવી રીતે? તો આપણને બધાને ખબર છે કે આપણે જે માઇન્ડફુલ ઇટિંગનો પોઈન્ટ જોયો એમાં આપણે જોયું કે સૂવાના 2 થી 3 કલાક પહેલાં આપણે જમી લેવું જોઈએ, આપણું ડિનર લઈ લેવું જોઈએ, કે જેથી જે ડાયજેશન ટાઈમ છે એ આપણું ફૂડ ડાયજેસ્ટ કરી લે અને પછી આપણું બોડી રિપેરિંગ સ્ટેજમાં જતું રહે. પણ લેટ નાઇટ સુધી આપણે જો કોઈને કોઈ સ્નેકિંગ શરૂ હોય અથવા લેટ નાઇટ સુધી આપણે જો જાગતા રહેતા હોઈએ તો આપણને બધાને અનુભવ હશે કે ક્યારેક મોડી રાત સુધી જાગવાનું થયું ને તો આપણને ભૂખ લાગે છે. અને ભૂખ લાગે એટલે આપણે શું શોધીએ? તો જે પણ નાસ્તા પડ્યા હોય, જે પણ પેકેજ ફૂડ, પ્રોસેસ ફૂડ જે પણ પડ્યું હોય તે આપણે ખાઈએ છીએ. અથવા ઘણીવાર આઈસ્ક્રીમ, ચોકલેટ, કોઈ પણ સુગરી પ્રોડક્ટ પણ આપણે ખાઈએ છીએ, કે જેનાથી શું થાય છે? તો ઓબેસિટી, વેઇટ ગેઇન થાય છે. એટલે વેઇટ મેનેજમેન્ટ, ડીપર સ્લીપ કેવી રીતે લઈ શકાય? તો આપણે જોયું કે સૂવાના 2 થી 3 કલાક પહેલા આપણે જમી લેવું જોઈએ. અને પછી આપણે એવું આપણા લાઈફમાં એવું કહેવાય ને કે એક રૂલ્સ, કે આપણો નિયમ જ એક હેલ્ધી રૂલ્સ એવો બનાવવો જોઈએ કે એકવાર મેં જમી લીધું 7 વાગે કે 8 વાગે પછી હું કંઈ પણ જમીશ નહીં. કેમ કે મારા બોડીનો ડાયજેશન ટાઈમ કામ કરે છે. જો હું જમતો જ રહીશ અથવા હું જમતી જ રહીશ તો શું થશે? તો ડાયજેશન એનું કામ કરે રાખશે અને મારા બોડીને રિકવરી ટાઈમ મળશે નહીં. એટલે સૂવાના 2 થી 3 કલાક પહેલાં હું જમી લઉં તો મારા વેઇટ છે એ શું થશે? તો મેન્ટેન થશે. પછી આપણે જોઈએ ને તો સેલ્યુલર રિપેર એન્ડ ગ્રોથ, ડીપર સ્લીપથી શું થશે? તો આપણે જે બધા મસલ્સ છે, ટિશ્યુ, સેલ, આપણે આખો બોડી વિશે પણ આગળના કોઈ પણ લાઈવ વેબિનારમાં જોઈશું કે આપણું બોડી ભગવાન એટલું સરસ બનાવ્યું છે અને કેવી રીતે કામ કરે છે. તો જે સેલ્યુલરનું રિપેર ગ્રોથનું કામ છે એ જ્યારે આપણે કહેવાય ને કે આપણું જે ડીપર સ્લીપ હોય એ ટાઈમ દરમિયાન થતું હોય છે. એટલે ડીપર સ્લીપ ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ જે બોડી છે એના માટે ડીપર સ્લીપ જોઈએ ને તો પહેલું આપણે જોયું તો કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ, આપણું હૃદય છે એને હેલ્ધી રાખે છે કે જેથી હાર્ટ એટેક આવતો નથી, હાઇપરટેન્શન આવતું નથી. સેકન્ડ, વેઇટ મેનેજમેન્ટ, જો ઊંઘ આપણી સારી હશે તો આપણું વજન પણ મેન્ટેન રહેશે. પણ ઊંઘ નહીં સારી હોય તો આપણું વેઇટ ગેઇન 100% થશે. કેમ કે આપણા બોડીમાં કહેવાય ને કે બોડીને જે રિલેક્સેશન જોઈએ, આરામ જોઈએ મળતો નથી. એટલે બોડી શું રહેશે? તો બોડીમાં ભૂખ વધુ લાગશે, હંગર એલિમેન્ટ છે એક્ટિવ થઈ જશે. એટલે હંમેશા કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થશે. પણ જો તમારી ઊંઘ સારી થઈ હશે તો એ હંગર એલિમેન્ટ કહેવાય ને કે એક્સ્ટ્રીમ એક્ટિવ નહીં થાય એટલે તમને વારંવાર ભૂખ પણ લાગશે નહીં. એટલે ડીપર સ્લીપનો બેનિફિટ જોઈએ તો વેઇટ મેનેજમેન્ટ. અને ત્રીજું જોઈએ તો જે આપણા સેલ્સ છે, ટિશ્યુ છે એ રિપેર અને ગ્રોથનું કામ જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે થાય છે. અને આપણે આગળના વેબિનારમાં પણ જોયું હતું કે આપણા બોડીમાં દરરોજ
1000 મેડિસિન ઇન્ટરનલ દરરોજ બને છે. તે ક્યારે બનશે? કે જ્યારે આપણે બોડીને તેના માટેનો સમય આપીશું તો. જો આપણી ઊંઘ સારામાં સારી હશે તો જ એ પોસિબલ છે. એટલે આપણા મેઇન જે ફિઝિકલ બેનિફિટ જોઈએ, ફિઝિકલ બોડીના બેનિફિટ, તો આપણી હૃદયને જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, હૃદય છે એને હેલ્ધી રાખે છે, આપણું વેઇટ મેન્ટેન કરે છે, અને ત્રીજો આપણે જોયું તો જે સેલ્યુલર છે સેલ્સ, એના ગ્રોથ અને રિપેરનું કામ કરે છે. હવે જેવી રીતે આપણે ફિઝિકલ જોયું એવી રીતે આપણું મેન્ટલ હેલ્થનું પણ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. અને મેન્ટલ હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ ખૂબ જ જરૂરી છે. જો તમારું મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ હશે તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે સારામાં સારું ડિસિઝન લઈ શકશો. અને મેન્ટલ હેલ્થના કહેવાય ને કે એને સ્ટ્રોંગ બનાવવા માટેની ખૂબ જ સારી હું આજે તમને ટિપ્સ આપીશ. હું મારા બાળકોને પણ આ વસ્તુ કહેતી હોઉં છું કે 3 ટાઈપ હોય, A, B અને C. હવે જોઈએ ને તો આપણે A થી શરૂઆત કરીશું. A એટલે કદાચ આપણે પણ એ વ્યક્તિ હોઈ શકીએ, અથવા આપણે એવા વ્યક્તિને પણ જોયા હશે કે દરેક વાતમાં એને કમ્પ્લેનિંગ હોય, એવું કે દરેક વાતમાં કહેવાય ને કે આપણે જોયું હશે કે આખી વ્હાઈટ દિવાલ હોય તેમાં એક કાળું ટપકું પણ એમને દેખાય. એ વ્યક્તિત્વ છે. એટલે આ કેવું છે, આપણે કોઈના વિશે કહેતા નથી, પણ કદાચ આપણે પણ એવા હોઈએ તેમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ અને આપણી મેન્ટલ હેલ્થ છે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એના માટે છે. બીજું જોઈએ ને તે મીડિયમ હોય કે એને પોઝિટિવ પણ દેખાતું હોય, નેગેટિવ પણ દેખાતું હોય. પહેલું આપણે જોયું તો હંમેશા કમ્પ્લેનિંગ સ્ટેજ હોય કે હંમેશા એને કંઈક ને કંઈક કમ્પ્લેન, બધા જ વ્યક્તિમાં કહેવાય ને કમ્પ્લેન દેખાતી હોય, બધા જ વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી દેખાતી હોય. એટલે કદાચ તમે એવું સાંભળ્યું પણ હશે કે કોઈ એવી વ્યક્તિ છે કે જેનામાં આપણને કમ્પ્લેન દેખાય છે, તો આપણે એને કહેવાય ને કે બધા વચ્ચેની પણ પર્સનલ કહેવું જોઈએ. પણ જો બધામાં જ કમ્પ્લેન્ટ દેખાતી હોય તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે મારામાં તો કંઈ ખામી નથી ને. એટલે અંગતમાં આપણે બેસવું જોઈએ. એટલે પહેલું એ એટલે કેવું કે કમ્પ્લેનિંગ સ્ટેજ, કે બધી જ વાતમાં કમ્પ્લેન દેખાય. બી એટલે તો પોઝિટિવ અને નેગેટિવ, કે સારું પણ દેખાય, ઘણું ખરાબ પણ દેખાય. અને સી એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં સારું જોવાનો પ્રયત્ન. કદાચ સારું ના જોઈ શકતા હોય તો પણ એમનો પ્રયત્ન એવો હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં સારામાં સારું જોવાનું. એટલે તમને પણ ફ્રેન્ડ્સ ક્યારેય પણ લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો જો તમે નિરાશ થઈ જશો ને તો કહેવાય ને કે આ બંને સ્ટેજમાં રહેશો, અથવા કમ્પ્લેનિંગ સ્ટેજમાં રહેશો અથવા તમે પોઝિટિવ નેગેટિવ સ્ટેજમાં રહેશો. પણ જ્યારે પણ મુશ્કેલી આવે તો તમે જો સી સ્ટેજમાં હશો, A, B અને C સ્ટેજમાં હશો અને સોલ્યુશન શોધશો તો તમારું માઇન્ડ પણ હેલ્ધી રહેશે અને તમે એમાંથી રસ્તો પણ કાઢી શકશો. એટલે મેન્ટલ હેલ્થ કહેવાય ને કે સૌથી વધુ જરૂરી છે. અને જો તમારી ઊંઘ સારી હશે તો તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે. તો મને અહીંયા કોઈ કહેશે કે આપણી જે ફિઝિકલ હેલ્થમાં આપણે 3 પોઈન્ટ જોયા, એ 3 પોઈન્ટમાં પહેલો પોઈન્ટ કયો હતો? ફિઝિકલ હેલ્થના 3 પોઈન્ટ જોયા કે પહેલું કહેવાય ને કે શું હતું કે એને બેનિફિટ મળે. આપણે બધા જ પાર્ટિસિપેટ કરીશું. ફર્સ્ટ વન કયું હતું? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. સરસ મિલનભાઈ. સેકન્ડ કયું હતું? આપણા હૃદયને મજબૂત રાખે છે. જો આપણી ઊંઘ સારી હશે તો આપણું હૃદય પણ મજબૂત રહેશે, આપણને હાર્ટ એટેક પણ નહીં આવે કે હાઇપર ટેન્શન પણ રહેશે નહીં. સેકન્ડ પોઈન્ટ કયો હતો? કોંગ્રેચ્યુલેશન જે બધા આન્સર આપે છે તેમને, અને આપણે બધા જ પાર્ટિસિપેટ કરીશું. સેકન્ડ, વેરી ગુડ. વેઇટ મેનેજમેન્ટ. મિલનભાઈના આન્સર ખરેખર ખૂબ જ ફાસ્ટ હોય છે, એટલે એ કહેવાય ને કે 100% નોટ્સ બનાવતા હશે એવું લાગે છે મને. થર્ડ આન્સર કયો છે? થર્ડ પોઈન્ટ. ફર્સ્ટ આપણે જોયું તો આપણે હૃદયને મજબૂત કરે છે, સેકન્ડ વેઇટ મેન્ટેન કરે છે, અને થર્ડ પોઈન્ટ કયો હતો? સેલ્યુલર રિપેર ગ્રોથ. ઓકે, સેલ્યુલરને રિપેર અને ગ્રોથ કરે છે. ખૂબ સરસ. હવે મેન્ટલ હેલ્થ જોઈએ ને તો મેન્ટલ હેલ્થનો ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. કે જો આપણી ઊંઘ સારી હશે તો આપણને કહેવાય ને કે જે ચિંતાનું પોટલું છે
એ ભગવાનને સોંપીને સૂવાનું, તો આપણી ઊંઘ પણ સારી થશે. અને સારી ઊંઘ થાય તો જે હેપી હોર્મોન્સ છે રિલીઝ થાય છે અને એનાથી આપણું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. ઘણીવાર આપણને એવો એક્સપિરિયન્સ થયો હશે કે જ્યારે ઊંઘ સારી ના હોય ત્યારે આપણો મૂડ પણ રહેતો નથી અને કહેવાય ને કે કારણ વગર આપણે ગુસ્સો પણ કરતા હોઈએ છીએ અથવા આપણને કોઈ પણ વસ્તુ કરવાની ઈચ્છા થતી નથી. એટલે જો ઊંઘ સારી હશે તો આપણું સ્ટ્રેસ મેનેજ થશે. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. સેકન્ડ જોઈએ તો પ્રોડક્ટિવિટી એન્ડ પરફોર્મન્સ. જો તમારી ઊંઘ સારી થઈ હશે ને તો સવારે આમ ઉઠશો ને તો તમને એવું લાગશે કે કહેવાય ને કે કોઈ મેજિક ભગવાને કર્યું છે બોડીમાં, કે રાત્રે ગમે એટલો થાક લાગ્યો હોય તો પણ સવારે ઉઠીએ તો એકદમ સ્ફૂર્તિ આવી જાય છે. હે ને, બધાને એવો એક્સપિરિયન્સ થયો હશે. અને એ ક્યારે થાય કે તમારી ઊંઘ સારી થઈ છે તો આ એક્સપિરિયન્સ તમને થયો હશે. એટલે પછી સવારથી તમે જે પણ કામ કરો એ તમે બેસ્ટ કરી શકશો. તમારું પરફોર્મન્સ તમે ઘરમાં આપો, ઓફિસમાં આપો. જો બાળકો છે સ્કૂલમાં જશે, જો એમની ઊંઘ સારી થઈ હશે તેમનું પરફોર્મન્સ અને પ્રોડક્ટિવિટી બંને સારું થશે. હવે એની સાથે શું થશે તો મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે. પહેલું આપણે જોયું સ્ટ્રેસ મેનેજમેન્ટ, બીજું પરફોર્મન્સ પ્રોડક્ટિવિટી અને એમાં મેન્ટલ હેલ્થ પણ આવી જશે. ત્રીજું જોઈએ તો અચીવમેન્ટ. હવે નાના બાળકોની ઊંઘ કહેવાય ને કે 12 વર્ષ સુધી ઓછામાં ઓછું 8 તો હોવી જ જોઈએ. એમ 8 કલાક તો મિનિમમ હોવી જોઈએ અને વધુમાં વધુ 12 કલાક હોવી જોઈએ. તો કહેવાય ને કે એમના સ્ટડીમાં પણ એમનું બેસ્ટ આપી શકશે. અને આપણી ઊંઘ ઓછામાં ઓછી 7 કલાકની હોવી જોઈએ. એ પણ કેવી સ્લીપ તો ડીપ સ્લીપ. જો ડીપ સ્લીપ હશે તો આપણું સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ સારું થશે. બીજા દિવસ સવારે ઉઠીને જે આપણી પ્રોડક્ટિવિટી છે, પરફોર્મન્સ છે એ પણ બેસ્ટ આવશે. અને બાળકો છે એ પણ એમના સ્ટડીમાં વધુમાં વધુ સારું ધ્યાન આપી શકશે અને એમના જે ગોલ છે એ ઇઝીલી અચીવ કરી શકશે. હવે એના પછી આપણે જોઈએ ને તો જે બેનિફિટ છે સેલ્ફ કેર પ્રેક્ટિસ. હવે ડીપ સ્લીપથી શું થશે તો ઘણીવાર એવું થાય કે આપણની ઊંઘ સારી ના થઈ હોય ને તો કહેવાય ને કે આપણો મૂડ જ સારો રહેતો નથી. પણ જો આપણી ઊંઘ સારી થઈ હશે તો આપણે સેલ્ફ કેર પ્રેક્ટિસ પણ કરશું. અને ડીપર સ્લીપ ટેકનિક્સમાં આપણે જોયું તો ડીપ બ્રીથિંગ છે. ડીપ બ્રીથિંગથી શું થશે તો ડીપ બ્રીથિંગથી આપણું માઇન્ડ છે એ શાંત થશે. અને શાંત થશે એટલે આપણે કહેવાય ને કે આપણા મનને અને આપણી ફિઝિકલ મેન્ટલ જે હેલ્થ છે એને આપણે સારી રાખી શકીશું. એટલે આપણી જે સેલ્ફ કેર છે એ પણ સારું થશે. એટલે આપણે જે સ્લીપના બેનિફિટ્સ છે એમાં ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને વિશે આપણે જોયું. મેન્ટલ હેલ્થમાં આપણી સ્ટ્રેસ મેનેજ થશે, આપણી જે પ્રોડક્ટિવિટી પરફોર્મન્સ છે એ સારું થશે, આપણી સેલ્ફ કેર છે એ પણ એટલે સેલ્ફ હેલ્થ છે આપણી એ પણ ઇમ્પ્રૂવ થશે. તો હવે આપણે જોઈએ ને તો ફરીથી આપણે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ રાખીએ કે સ્લીપ વિશે તમને કદાચ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે જરૂરથી કમેન્ટમાં જણાવો કે એનો આન્સર આપીએ. અને ત્યાં સુધી આપણે જે પણ ડીપ સ્લીપની ટેકનિક્સ જોઈ તેને ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. તો ડીપ સ્લીપની ફર્સ્ટ ટેકનિક કઈ હતી? આપણે અત્યાર સુધીના વેબિનારમાં ટાઈપ્સ ઓફ સ્લીપ જોઈ. નોન રેપિડ આઈ મૂવમેન્ટ, રેપિડ આઈ મૂવમેન્ટ. નોન રેપિડ આઈ મૂવમેન્ટમાં કયા જોયા તો લાઇટ સ્લીપ જોઈ, ડીપર લાઇટ સ્લીપ જોઈ અને ડીપ સ્લીપ જોઈ. સેકન્ડ આપણે જોયું કે ડીપર સ્લીપની જે ટેકનિક્સ છે એ જોઈ. એ ટેકનિક્સ વિશે ફરીથી આપણે ડિસ્કસ કરીશું કે ડીપર સ્લીપની ટેકનિક્સ કઈ હતી કે જેનાથી આપણી ઊંઘ ઘટ્ટી થાય, ગાઢ નિદ્રા આપણને આવે. એ ટેકનિક્સ એ સિક્રેટ્સ કયા હતા? ફર્સ્ટ સિક્રેટ હતું માઇન્ડફુલ ઇટિંગ. માઇન્ડફુલ ઇટિંગ આપણે જોયું. સેકન્ડ જોયું ઓછામાં ઓછી 30 મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ બોડી મૂવમેન્ટ કરવાનું. ત્રીજું જોયું તો સોવર કે જેવી પણ ઋતુ હોય તે પ્રમાણે આપણે રાત્રે નાહીને પછી આપણે સૂવાનું રાખીશું તો આપણી ઊંઘ સારી થશે. પછી આપણે જોયું પ્રેયર. ડિનર છે એ 2 થી 3 કલાક પહેલા લઈ લેવાનું અને સૂવાને 1 કલાક પહેલા નો સ્ક્રીન ટાઈમ. એટલે કોઈ પણ બ્લુ લાઇટ આપણી આંખમાં જવી જોઈએ
નહીં. આ પોઈન્ટ પણ આપણે જે ડીપર સ્લીપ ટેકનિક છે એમાં લખી લેશું કે નો સ્ક્રીન ટાઈમ. કોઈ પણ લેપટોપ, ટેબ્લેટ કે કોઈ પણ વસ્તુ સુવાને 1 કલાક પહેલા આપણે આપણી પાસે રાખવાનું નથી. જમવાનું છે આપણે 2 થી 3 કલાક પહેલા, અને સ્ક્રીન ટાઈમ પણ આપણો 1 થી 2 કલાક પહેલા આપણે બંધ કરી દેવાનું છે. ઓછામાં ઓછું 1 કલાક, વધુમાં વધુ 2 કલાક કે 3 કલાક આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો છે. જેવી રીતે જમવાની 30 મિનિટ વિશે આપણે વાત કરી કે 20 થી 30 મિનિટ આપણે ફોનને બિલકુલ નહીં લઈએ અને માઇન્ડફુલ ઇટિંગ કરીશું, તેવી રીતે સુવાને પણ 1 કલાક પહેલા આપણે ફોનને મૂકી દઈશું. અને આ પ્રેક્ટિસ આપણે ડાયરેક્ટ 1 કલાકથી ના કરી શકીએ, તો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એવી રીતે કરીને 1 કલાક સુધી લઈ જઈ શકીએ. તો આ બધી ટેકનિક્સ છે એ તમારામાંથી કેટલા ફ્રેન્ડ્સ ફોલો કરશે તો મી લખીને મોકલાવજો, કે જેથી તમારી ઊંઘ પણ સારી થાય અને તમને જે ડીપ સ્લીપના બેનિફિટ છે ફિઝિકલ હેલ્થમાં, મેન્ટલ હેલ્થમાં, એ બધા જ બેનિફિટ તમને મળે. કોંગ્રેચ્યુલેશન કલ્પનાબેન. આપણો જે આ લાઈવ વેબિનાર છે એ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફરીથી તમે જોઈ શકશો, યુટ્યુબ પર પણ જોઈ શકશો અને ફેસબુક પર પણ જોઈ શકશો. એટલે જ્યારે પણ તમને એવું લાગે ત્યારે ફરીથી તમે એને રિવાઇઝ કરી શકો છો અને જે પોઈન્ટ્સ તમને એડ કરવા જેવા લાગે એ 1 બાય 1 તમે એડ કરી શકો છો. આપણે આજે ઘણા બધા પોઈન્ટ્સ જોયા, એટલે કદાચ જો બધા સાથે ના એડ કરી શકીએ તો આપણે એવી પ્રેક્ટિસ કરાય કે એક પોઈન્ટ હું ધીરે ધીરે મારી લાઈફમાં એડ કરું અને એને મારી ઊંઘને હું સારામાં સારી બનાવી શકું. અને ઊંઘ ના થાય તો શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો એ બધામાંથી હું મારી લાઈફને છે એ બચાવી શકું. કોંગ્રેચ્યુલેશન બધાને. અહીંયા આપણે આપણો વેબિનાર પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વેબિનારમાં મળીશું. અને એક ગુડ ન્યૂઝ પણ મેં ડિક્લેર કર્યું છે અને ફરીથી કરું છું કે 15 જૂનથી 15 જુલાઈનો સમય એવો છે કે ત્યારે આપણે દરરોજ લાઈવ વેબિનાર કરીશું અને હેલ્થની કંઈક ને કંઈક નવી નવી ઇન્ફોર્મેશન, કંઈક ને કંઈક નવી નવી ટિપ્સ આપણે જાણતા રહેશું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ જયશ્રીબેન. થેન્ક યુ કલ્પનાબેન. થેન્ક યુ સો મચ રિંકલબેન. થેન્ક યુ. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ દરરોજ કંઈક ને કંઈક નવી હેલ્થની ટિપ્સ મળતી રહે છે, એટલે તમે પણ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સને એ શેર કરી શકો છો કે જેથી આપણાથી જો કોઈના જીવનમાં થોડી પણ હેલ્પ મળતી હોય તે આપણા માટે ખરેખર એક પોઝિટિવ ચેન્જ જ કહેવાય. એટલે જે તમને વાત સારી લાગે એ તમારા મિત્રો સાથે પણ તમારે શેર કરવી જોઈએ. થેન્ક યુ સોનલબેન. થેન્ક યુ.